12th પછી ફાર્મસીની અંદર એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે ફાઇનલી એસીપીસીની વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવી ગઈ છે। એસીપીસીની વેબસાઇટ ઉપર કી ડેટ્સ પણ મુકાઈ ગઈ છે અને ફોર્મ ભરવાના શરૂઆત પણ થઈ ગઈ છે, પણ તમારે ફોર્મ ભરવામાં ઉતાવળ કરવાની નથી। જ્યારે હું વિડીયો આખો મૂકું કેવી રીતે ફોર્મ ભરવાનો છે વિધિન 1 to 2 ડેઝ હું એ વિડીયો મૂકી દઈશ, એના પછી તમે તમારું ફોર્મ ભરશો। તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર। આખી ફાર્મસીની એડમિશન પ્રોસેસ, મોક રાઉન્ડથી લઈને ચોઇસ ફિલિંગથી લઈને કોલેજ કઈ સારી છે, બધી જ માહિતી પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર તમને મળવાની છે। તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો એટલે એક પણ માહિતી તમારી મિસ ના થાય। એડમિશન માટેના સેપરેટ WhatsApp ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક છે। હજુ સુધી જોડાયા ના હોય તો જોડાઈ જજો। અને ઇમ્પ્રુવમેન્ટ બેચ જે બોર્ડના વિદ્યાર્થીઓ માટે હોય છે એ આપણી શરૂઆત થઈ આ વીકમાં થવાની છે। તો કોઈને જોડાવવું હોય ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઓનલાઈન ઓફલાઈન, તો ડિસ્ક્રિપ્શનમાં એનો ડિટેલ વિડીયો પણ મૂકેલો છે, ચેક કરીને તમે જોડાઈ શકો છો। હવે આપણે સીધા જઈશું એસીપીસીની વેબસાઇટ ઉપર। તો એસીપીસીની વેબસાઇટની ઉપર કી ડેટ્સ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી 2026-2027 ની લિસ્ટ આવી ગઈ છે। હવે આપણે આની અંદર જોઈએ લાસ્ટ ડેટ ફોર રજિસ્ટ્રેશન। તો તમે લાસ્ટ ડેટ રજિસ્ટ્રેશનની જોઈ શકો છો, 15/6 સુધી તમે તમારું ફોર્મ ભરી શકશો। કોઈ ઉતાવળ કરવાની નથી। ચોથો મહિનો ચાલે છે, આખો ચોથો મહિનો, આખો પાંચમો મહિનો અને છઠ્ઠો અડધો મહિનો, એટલે જેવું રિઝલ્ટ આવે છે એના પછી જ તમારે આ ફોર્મ ભરવું, બરાબર। ખાસ હું અહીંયા લખી દઉં છું, આફ્ટર રિઝલ્ટ ફોર્મ ભરો, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી। જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ માટે ફોર્મ ભર્યું છે એ લોકો ફાર્મસી માટે અલગથી ફોર્મ ભરશે। ખાસ યાદ રાખજો, બંનેનું કોમન ફોર્મ ના ચાલે, બરાબર। એન્જિનિયરિંગ ફાર્મસીના તમે બંનેના કોમન ફોર્મ ના ચાલે, અલગ ભરવાનું। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગુજસેટ આધારિત 22/6 આવશે, એના પછી પબ્લિકેશન ઓફ ફાઇનલ કેટલી ઇન્સ્ટિટ્યૂટ છે, કેટલી એમાં શીટ છે, 22/6 આવી જશે। પછી ચોઇસ ચાલુ થશે મોક રાઉન્ડ માટેની। મોક રાઉન્ડ શું હોય છે, કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું, બધું હું તમને લાઈવમાં સમજાવીશ, ચેનલ પર બનેલા રહેવાનું। 22, 23, 24, 25 માં થશે। મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે 27 તારીખે, ગુજસેટ આધારિત ફાઇનલ મેરિટ આવશે 27/6। એના પછી રાઉન્ડ 1 ચાલુ થશે 27/6 થી 30/6। ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ 2 સાથે પહેલા રાઉન્ડનું, બરાબર, એલોટમેન્ટ લિસ્ટ ચાલુ થશે। પહેલો રાઉન્ડ એટલે એક્ચ્યુઅલ રાઉન્ડ હોય છે। અને પછી ફીસ ભરવાની ડેટ 2/7 થી 6/7 છે। કોલેજ ચાલુ થશે તમારી 1/8। કેન્સલ કરાવવું હોય રાઉન્ડ 1 નું તો એની ડેટ આપેલી છે, બરાબર। નોન રજિસ્ટર કેન્ડિડેટ, હવે જો મેં તમને પહેલા પણ કીધું હતું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી જ રાઉન્ડ 2 ચાલુ થાય, તો એન્જિનિયરિંગમાં પણ સેમ છે, ફાર્મસીમાં પણ સેમ છે। જો નોન રજિસ્ટર કેન્ડિડેટ થી કેટલી સીટ્સ અવેલેબલ છે એનું લિસ્ટ આવશે, અને પછી રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે નીટ, જેડબલઈ અને ગુજસેટ આધારિત અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ આધારિત 20/7/2026। અને એના પછી રાઉન્ડ 2 ચાલુ થશે 20 થી લઈને 23/7 અને એનું રિઝલ્ટ આવશે 25/7, બરાબર। હવે આગળની જે બધી પ્રોસેસ છે એ લોકોએ લખેલી છે, પણ આગળની બધી પ્રોસેસની ડેટની અંદર થોડું વેરિએશન આવતું રહેતું હોય છે, બરાબર। એ બધી જ વસ્તુ આપણે તમને ત્યારે શાંતિથી શીખવાડીશું, બરાબર। પણ ફાર્મસીની અંદર પણ રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે જ થતો હોય છે, જે એમણે અહીંયા પણ મેન્શન કરી દીધું છે। હવે આખી પ્રોસેસ, આખી વસ્તુ ધીરે ધીરે આપણી આ જ યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર જ્ઞાનપીઠ ઉપર આવવાની શરૂઆત થઈ જશે। કેટલી કોલેજ સારી છે, મોક રાઉન્ડ શું હોય, ફર્સ્ટ રાઉન્ડ શું હોય, બધું તમને સમજાવીશું। હાલ તમારે કોઈ ઉતાવળ કરવાની થતી નથી। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે પણ મિત્રો ફાર્મસીની અંદર એડમિશન લેવાના છો એમને આ વિડીયો તમે શેર કરી દેજો। આપણે આખો વિડીયો મૂકીશું ફાર્મસીનું ફોર્મ કેવી રીતે ભરવું, એના પછી તમે ફોર્મ ભરશો, એના પહેલા એક પણ ઉતાવળ તમારે કરવાની છે નહીં। તો મેક્સિમમ ફ્રેન્ડ્સને વિડીયો શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, WhatsApp ગ્રુપમાં જોડાયેલા રહો। મળતા રહીએ છીએ, બાય બાય, ટેક કેર।